શહેરના કોઠા રોડ પર આવેલ પરિવાર જનરલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ મહિલાનું મૃત્યુ નિપજતા પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીને કારણે મૃત્યુ નિપજ્યાનો આક્ષેપ કરી ભારે હોબાળો મચાવ્યો હતો. બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ એક મહિલાએ ગર્ભાશયની કોથળી દૂર કરાવવાનું પરિવાર જનરલ હોસ્પિટલમાં ઓપરેશન કરાયું હતું. ઓપરેશનના થોડા દિવસો બાદ મહિલાની તબિયત લથડતા તેણીને પુનઃ સારવાર અર્થે પરિવાર જનરલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જે દરમિયાન મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે પરિવારજનોએ તબીબની બેદરકારીને કારણે મૃત્યુ નિપજ્યાનો આક્ષેપ કરી ભારે હોબાળો મચાવ્યો હતો. મારું નામ યોગેન્દ્રસિંહ. મારા ભત્રીજા વહુ થાય ઉછાબા પ્રહલાદસિંહ ગોહિલ. શું બન્યો છે અત્યારે? અમે 12 દિવસ પહેલા ઓપરેશન કરાવ્યું કોથળીનું, પછી 4 દિવસ હોસ્પિટલ રાખ્યા, પછી રજા આપી, પછી ઘરે ગયા તો પછી બ્લડના ડાઘા પડતા હતા. તો મારો ભત્રીજો સાહેબને ફોન કર્યો કે સાહેબ આવી રીતે થાય છે, કારણ કે વાંધો નહીં સોમવારે બતાવવા આવો. તો સોમવારની બદલે રવિવારે આવી ગયા, એક દિવસ વહેલા બતાવ્યું. ત્યારે કંઈ આવું તો હાઈલાત કરી કે કાંઈ તકલીફ નથી કે તમ તારે એમ કરીને તપાસીને ઘરે મોકલી દીધા. અને આજે બપોરે 2 વાગે એકદમ બ્લડિંગ જ થઈ ગયું. પરિવાર હોસ્પિટલ. કોણ ડોક્ટર છે, શું હોસ્પિટલ છે ને શું અત્યારે તમારી શું માંગ છે? મલય મકવાણા. અત્યારે તમારી લોકોની શું માંગ છે? હવે અમારી માંગ છે કે એની બેદરકારી જ છે. અને આવા બીજા કે સમાચાર એવા મળ્યા પછી કે 3-4 કેસ આવા કોથળીના આવા અહીંયા બની ગયા છે.